વિદ્યાર્થી મિત્રો, આજે જોઈએ આપણે પહેલું ચેપ્ટર ભૌતિક જગત. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જે છે તે સંપૂર્ણપણે થિયરિટિકલ છે અને આમાં કોઈ પણ જાતના દાખલા નથી. તમારે માત્ર માહિતીઓ બધી સમજવાની છે અને ત્યારબાદ તેને યાદ રાખવાની છે. માટે આ ટોપિકને આપણે થોડું અલગ રીતે અહીં લેશું. સૌથી પહેલાં આપણે સમજીએ કે ભૌતિક વિજ્ઞાન એટલે શું. વિદ્યાર્થી મિત્રો, માનવી સદાયથી વિશ્વમાં બનતી બધી જે ઘટનાઓ છે, પોતાની આસપાસની જે બધી ઘટનાઓ છે, તેના પ્રત્યે એકદમ આકર્ષિત રહેતો, હંમેશા તેના માટે એક જિજ્ઞાસા વૃત્તિ ધરાવતો. કેવી ઘટનાઓ? દાખલા તરીકે દિવસ રાત થવા, દાખલા તરીકે ઋતુઓ, દાખલા તરીકે ગ્રહણ, ભરતીઓ, જ્વાળામુખી, મેઘધનુષ્ય, આ બધાથી તેને આશ્ચર્ય થયા કરતું. સ્વાભાવિક છે, આપણે પણ વિચારીએ, ભલે આજે તમે જાણો છો કે ગ્રહણ એટલે શું, આજે તમે જાણો છો કે ભરતીઓ એટલે શું, આજે તમને ખબર છે કે જ્વાળામુખી કઈ રીતે ઉત્પન્ન થાય છે, પણ સપોઝ કરો કે તમે એ સમયમાં છો કે જ્યારે જ્વાળામુખી એટલે શું એ તમારી ટેક્સ્ટબુકમાં કોઈ દિવસ આવ્યું જ નથી અને તમે અચાનક જ્વાળામુખી જોવો છો તો તમને કેટલું કુતૂહલ થાય, બરાબર છે ને? એટલે એ રીતે એ સમયમાં માનવીને આ બધી ઘટનાઓથી, પોતાની આસપાસની આ બધી જે ઘટનાઓ છે એનાથી ખૂબ જ આશ્ચર્ય થતું. યાદ રાખજો કે આ બધી જ ઘટનાઓ કેવી ઘટનાઓ છે? ભૌતિક ઘટનાઓ છે, બરાબર? હવે માનવી આ બધી જે ઘટનાઓ છે જે તેને આશ્ચર્ય આપતી હતી તેવી ઘટનાઓમાંથી કંઈક કલ્પનાઓ કરતો રહ્યો અને પોતાની જિજ્ઞાસાને આધારે તેમાંથી કંઈક ને કંઈક પ્રતિભાવો આપતો રહ્યો. પ્રતિભાવ આપવો એટલે શું? કોઈ પણ ઘટના જોઈ તો એના વિશે કંઈક કહેવું, બરાબર? દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કંઈક ને કંઈક તેના વિશે કહેતો રહ્યો. દાખલા કે જ્વાળામુખી જોયું તો એક માણસ આવું કહેશે, બીજો માણસ કંઈક આવું કહેશે, વગેરે. બધા પોતપોતાની રીતે પ્રતિભાવો આપતા. આ બધામાંથી એને એક વસ્તુ શીખવા મળી કે કુદરતી ઘટનાઓમાં અર્થપૂર્ણ પેટર્ન તથા સંબંધો શોધવા જોઈએ. તેણે જોયું કે કુદરતમાં જે ઘટનાઓ મળે છે તે ઘટનાઓમાંથી ઘણી ઘટનાઓમાં તમને કોઈક અર્થપૂર્ણ પેટર્ન જોવા મળશે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું તમને. પક્ષીનું ઊંચાઈ ઉપરથી પડી જાવ, સફરજનનું ઝાડ પરથી પડી જાવ, કે કોઈ પથ્થરનું ઉપરથી નીચે પડવું, આ બધામાં એક પેટર્ન છે. શું? કે બધું નીચે જ આવે છે. આજે આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણને કારણે છે, પણ ત્યારે તેને એક વસ્તુ સમજાણી કે આ જે ઘટનાઓ છે બધી અલગ અલગ ઘટનાઓ છે, એમ છતાં એમાં કોઈક એક અર્થપૂર્ણ પેટર્ન છે એ શોધવી જોઈએ. ઉપરાંત આ પેટર્નો વચ્ચેનો સંબંધ પણ કંઈક હોવો જોઈએ, તો એ સંબંધ શોધવો જોઈએ. તથા આગળ જોઈએ, તથા પ્રકૃતિ સાથે આંતરક્રિયા કરવા માટે નવા ઉપયોગી સંસાધનો બનાવવા જોઈએ અને તેનો ઉપયોગ પણ કરવો જોઈએ. જો કેવી ઊંચી વાત ત્યારે એ લોકો વિચારે છે કે પ્રકૃતિ સાથે આંતરક્રિયા કરવા માટેથી નવા ઉપયોગી સંસાધનો બનાવવા જોઈએ. હળ શું છે? એક ઉપયોગી સંસાધન, એ સમયનું એક ઉપયોગી સંસાધન. ચકમક દ્વારા આગ લગાડવી એ શું છે? એક ઉપયોગી સંસાધન એ સમયનું. તો એવા સંસાધનો બનાવવા જોઈએ અને તેનો ઉપયોગ પણ કરવો જોઈએ. સમયાંતરે મનુષ્યના આવા પ્રયત્નો આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દોરી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે એ કાળમાં હોત, સપોઝ કે આપણે સ્ટોન એજમાં હોત, તો આજે આપણે સ્ટોનના જ શસ્ત્રો બનાવતા હોત, હથિયાર બનાવતા હોત, સ્ટોનથી જ આપણે આગ લગાડતા હોત. આજે જેમ દિવાસળી જલાવીને કે લાઇટર જલાવીને ફટ દઈને આપણે આગ જલાવી લઈએ છીએ, એવું ન હોત. AK-47 રાઇફલ જે આજે આપણી પાસે છે એવું ન હોત. પણ આ સ્ટોન એજમાંથી આયન એજમાં આપણે આવ્યા કે જ્યાં લોખંડના હથિયારો, ભાલા, તલવાર વગેરે હથિયારો આવ્યા અને ત્યારબાદ બારૂદ આવ્યું, તો આ હથિયારો વધારે સક્ષમ બન્યા, તોપ બની, અને એમ કરતાં કરતાં આજે આપણે AK-47 રાઇફલ સુધી અને તેનાથી પણ આગળ આજે આપણે લેઝર ટેકનોલોજી સુધી પહોંચી ગયા છીએ. તો આ બધું શું છે? આ બધા મનુષ્યના એવા પ્રયત્નો છે કે જેના આધારે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી ઊભા છે. ચાલો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે વિજ્ઞાન શબ્દ વારંવાર વાપરો છો, જેને અંગ્રેજીમાં આપણે સાયન્સ તરીકે ઓળખીએ છીએ. ઇન્ટરેસ્ટિંગ છે કે સાયન્સ શું છે? સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ સિન્ટિયા પરથી થયો છે. તેનો અર્થ થાય જાણવું. સંસ્કૃત ભાષાનો શબ્દ વિજ્ઞાન તથા અરબી ભાષાનો શબ્દ ઇલ્મ પણ આ જ અર્થ વ્યક્ત કરે છે, જેનો અર્થ થાય છે જ્ઞાન. વ્યાપક અર્થમાં વિજ્ઞાન માનવજાતિ જેટલું જ પ્રાચીન છે. એટલે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, આ સાયન્સ
કે જેને કહેવાય બેઝિકલી જાણવું. સંસ્કૃતનો શબ્દ વિજ્ઞાન એટલે કે એક રીતે વિશિષ્ટ જ્ઞાન, અરબી શબ્દ ઇલ્મ એટલે કે જ્ઞાન, આ બધા એકબીજા સાથે જોડાયેલા અથવા તો સમાનાર્થી શબ્દો છે એમ કહી શકાય. હવે આગળ જોઈએ. ઇજિપ્ત, ભારત, ચીન, ગ્રીસ, મેસોપોટેમિયા તથા વિશ્વના અન્ય દેશોની પ્રાચીન સભ્યતાઓએ વિજ્ઞાનની પ્રગતિમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. ધ્યાન રાખજો, અહીં ભારતનું નામ પણ છે. હવે સમજીએ કે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે ટૂંકમાં શું. જો વિજ્ઞાન કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો સુવ્યવસ્થિત પ્રયત્ન છે. જો વિદ્યાર્થી મિત્રો, કેવી મસ્ત ડેફિનેશન છે, કેવી સરસ વ્યાખ્યા આપી છે અહીં. વિજ્ઞાન કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો એક સુવ્યવસ્થિત પ્રયત્ન છે. સુવ્યવસ્થિત પ્રયત્ન, આડાવડો નહીં. અને સાથે સાથે આ રીતે મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કુદરતી ઘટનાઓમાં આગાહી, નિયંત્રણ અને બદલાવ માટેનો પ્રયત્ન છે. વિજ્ઞાન બીજું શું છે? આ રીતે જે જ્ઞાન મેળવ્યું છે તેના આધારે આગાહી કરવી, તેના આધારે નિયંત્રણો મેળવવા અને તેના આધારે જરૂરી બદલાવો કરવાનો પ્રયત્ન એટલે વિજ્ઞાન છે. આ વાતને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ એક ઘટનાને જોઈને તેના પરથી આગાહીઓ કરી શકતા હોઈએ. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ભાઈ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, તો તે પરથી આગાહી કરી શકાણી કે ભાઈ બીજા ગ્રહો પણ સૂર્યની આસપાસ ફરતા હશે. બીજું કે સૂર્યની આસપાસ પૃથ્વી છે એ વર્તુળાકાર અથવા તો લંબવર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો તે પરથી આગાહી કરી શકાણી કે ભાઈ બીજા કોઈ ગ્રહો છે એ ચોરસ માર્ગે કે લંબચોરસ માર્ગે ગતિ નહીં કરતા હોય, તે પણ વર્તુળાકાર માર્ગે અથવા તો લંબવૃત્તીય માર્ગે ગતિ કરતા હશે. તો આ આગાહી છે. એ જ રીતે કુદરતી ઘટના ઉપર નિયંત્રણ અથવા તો તેનો બદલાવ માટેનો પ્રયત્ન વિજ્ઞાન છે. દાખલા તરીકે નદી ઉપર બંધ બાંધીને કે ડેમ બાંધીને આપણે તેના પાણીને નિયંત્રિત કરીએ છીએ. આપણે ડેમ બાંધી દઈએ છીએ, પછી આપણી ઈચ્છા મુજબ તેના દરવાજાઓ ખોલીએ છીએ અને એ મુજબ પાણી તેમાંથી પસાર થાય છે. તો આ આપણે નિયંત્રણ કર્યું અને તેમાં બદલાવ લાવ્યો. આમ આપણી આજુબાજુ જે જોવા મળે છે તેના આધારે સંશોધન કરવું, પ્રયોગ કરવા અને આગાહી કરવી તે જ વિજ્ઞાન છે. જે કંઈ પણ આપણી આજુબાજુ જોવા મળે છે તેના આધારે જ સંશોધન કરવું, પ્રયોગ કરવા અને તે પરથી આગળની આગાહીઓ કરવી તેને જ વિજ્ઞાન કહે છે. હવે આગળ જોઈએ એક ખાસ વાત. એ છે કે અનુમાન અને નિર્ધાર, કલ્પનાઓનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે. પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છેવટે તો ત્યારે જ સ્વીકાર્ય બને જ્યારે તેને સંબંધિત અવલોકનો અને પ્રયોગો દ્વારા તેની સત્યાર્થતા ચકાસી શકાય. અનુમાન કરવું અને નિર્ધાર કરવો, કલ્પનાઓ કરવી, તે બધાને સ્થાન છે વિજ્ઞાનમાં. દાખલા તરીકે જ્યારે પહેલી વખત પરમાણુનું મોડેલ સમજવાનું હતું ત્યારે પરમાણુ તે કોઈ જોયો નહોતો, એટલે પરમાણુ વિશે અનુમાન કરવામાં આવ્યા, એના અલગ અલગ વાદ આપવામાં આવ્યા, થિયરીઝ આપવામાં આવી, તો તેનો સ્વીકાર થયો હતો. પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છેવટે ત્યારે જ સ્વીકાર્ય બને કે જ્યારે તેને સંબંધિત અવલોકનો અથવા તો પ્રયોગો દ્વારા તેની સત્યાર્થતા ચકાસી શકાય. તેની સત્યાર્થતા, અનુમાન ભલે કરો પણ તેની સત્યાર્થતા પણ ચકાસી શકાવી જોઈએ, તો જ તે સિદ્ધાંત તરીકે આગળ સ્વીકાર્ય બને. આગળ જોઈએ તો જો સિદ્ધાંત તથા અવલોકનો અથવા તો પ્રયોગો નો એકબીજાની આંતરક્રીડા વિજ્ઞાનની પ્રગતિનો મુખ્ય આધાર છે. વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાંતો અને અવલોકનો જાણે કેમ એકબીજા સાથે રમત કરતા જોવા મળે છે. ઘણી વખત કોઈ પ્રયોગમાં સિદ્ધાંત પહેલા આવી જાય અને ત્યારબાદ તેના પ્રયોગો જોવા મળે, અને ઘણીવાર પ્રયોગ પહેલા થાય ત્યારબાદ તેનો સિદ્ધાંત આવે. પરંતુ આ બંને સાથે હોવા જરૂરી છે. કોઈ સિદ્ધાંત મળી જાય પણ તેની પ્રાયોગિક સાબિતી ન મળે તો પણ ન ચાલે, અને કોઈ પ્રયોગ થઈ જાય પણ તેનો કોઈ સિદ્ધાંત જ વિકસાવી ન શકાતો હોય તો પણ ન ચાલે. વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત અંતિમ નથી હોતો.
તથા વૈજ્ઞાનિકોમાંથી કોઈને નિર્વિવાદ સત્તા હોતી નથી. કોઈ સિદ્ધાંત અંતિમ નથી વિદ્યાર્થી મિત્રો. આજે એમ કહીએ છીએ કે ભાઈ ઉર્જા સંરક્ષણનો નિયમ, પણ આપણને ખબર નથી કે ઉર્જા સંરક્ષણનો નિયમ એ કાયમ રહેશે કે નહીં. બની શકે ભવિષ્યમાં આ નિયમ કોઈક જગ્યાએ કોઈક પરિસ્થિતિમાં આપણને ખોટો થતો પણ જોવા મળી શકે. એટલે કહેવાનું એ છે કે કોઈ સિદ્ધાંત છે એ કાયમ નથી, અને કોઈ પણ વૈજ્ઞાનિકની વાત એ નિર્વિવાદ જ રહે તેવી કોઈને સત્તા નથી. જેમ જેમ અવલોકનોની વિગતો અને ચોકસાઈમાં સુધારો થતો જાય અથવા પ્રયોગો દ્વારા નવા પરિણામો પ્રાપ્ત થતા જાય, તેમ તેમ સિદ્ધાંતોને જરૂર હોય તો પોતાનામાં ફેરફાર કરીને પણ સમજાવવા જોઈએ. એટલે કે જેમ જેમ વધુ ને વધુ અવલોકનો મળતા જાય અને તેમાં વધારે ચોકસાઈ આવતી જાય, તેમ તેમ જે સિદ્ધાંતો છે તેને અપગ્રેડ કરતા રહેવા જોઈએ. જો જરૂરી હોય તો તેને અપગ્રેડ કરતા રહેવા જોઈએ. દાખલા તરીકે અહીં એક સરસ ઉદાહરણ આપેલું છે તે માટે. જો ટાઇકો બ્રાહે 1546 થી 1601 ની વાત છે. ટાઇકો બ્રાહે દ્વારા ગ્રહોની ગતિને સંબંધિત એકત્રિત કરેલ વિસ્તૃત માહિતીનું જોનિસ કેપ્લર 1571 થી 1630 સુધીમાં જોનિસ કેપ્લરે પરીક્ષણ કર્યું. આ તમામ માહિતી નિકોલસ કોપરનિકસે આપેલ સૂર્ય કેન્દ્રીયવાદ, કે જેમાં સૂર્ય સમગ્ર સૂર્યમંડળના કેન્દ્રમાં સ્થિર છે એવો જે વાદ હતો તે ની વર્તુળાકાર કક્ષાને બદલે લંબવૃત્તીય કક્ષાઓ દ્વારા વધુ સારી રીતે સમજાવી શકાય. જો સમજવા જેવી વાત, નિકોલસ કોપરનિક્સે સૂર્ય કેન્દ્રીય વાદ આપ્યો હતો. એટલે સૂર્ય કેન્દ્રમાં છે અને તેની આસપાસ બધા જ ગ્રહો છે પરિભ્રમણ કરે છે, પણ ત્યારે એણે એવું માનેલું કે બધા જ ગ્રહો છે જે પરિભ્રમણ કરે છે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. પરંતુ ટાઇકો બ્રાહે જે વર્ષો સુધી આકાશ દર્શન કરીને અવલોકનો નોંધ્યા હતા અને એ અવલોકનોનું ભાથું તેણે જોનસ કેપ્લરને આપેલું, અને કેપ્લરે પણ પોતાની મેળે થોડાક પરીક્ષણો કર્યા, તો એ પરથી લાગ્યું કે ભાઈ નિકોલસ કોપરનિક્સની આ વાત કે ભાઈ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં બધા ગ્રહો ભ્રમણ કરે છે એ વાત બરાબર નથી, પરંતુ એ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતા હોવા જોઈએ. તો આ એક અપગ્રેડેશન થયું. નિકોલસ કેપ્લરે જે વાત કરી કે ભાઈ સૂર્ય કેન્દ્રમાં છે ને આસપાસ ગ્રહો ભ્રમણ કરે છે વાત સાચી, પણ એમાં અપગ્રેડેશન કર્યું જોનસ કેપ્લરે કે ભાઈ એ જે કક્ષાઓ છે એ વર્તુળાકાર નથી પણ લંબવૃત્તીય છે. ચાલો આગળ વધીએ. વિજ્ઞાનમાં ઘણી વખત એવું થતું હોય કે અમુક પ્રયોગોને આધારે અમુક એવા અવલોકનો મળી આવતા હોય કે જે ઓલરેડી પ્રવર્તમાન સિદ્ધાંતો દ્વારા સમજાવી ન શકાતા હોય. સમજો વાતને. દાખલા તરીકે હું કોઈક એવો એક પ્રયોગ અત્યારે કરીને બતાવું કે જેમાં ઉર્જા સંરક્ષણનો ભંગ થતો જોવા મળે, તો શું થાય? ખળભળાટ મચી જાય ને. કારણ કે આજ સુધી આપણે શું જાણીએ છીએ કે ભાઈ ઉર્જાનું સંરક્ષણ થાય છે, ઉર્જા ઉત્પન્ન થતી નથી, નાશ થતો નથી તેનો, એવું આપણે જાણીએ છીએ. પણ હું અચાનક કોઈક રીતે ઉર્જા ઉત્પન્ન કરીને બતાવું તો શું થાય? આ જે પ્રવર્તમાન સિદ્ધાંત છે હચમચી જાય. આવું થતું હોય વિજ્ઞાનમાં ઘણી વખત. તો જ્યારે આવું થાય ત્યારે પછી એ સિદ્ધાંતને જડમૂળમાંથી બદલવો પડે. ત્યારે માત્ર નાના મોટા ફેરફાર કે તેને અપગ્રેડ ન કરી શકાય, આખો નિયમ ફેરવવો પડે. એવું જ એક ઉદાહરણ અહીં આપેલું છે. 20મી સદીની શરૂઆતમાં એવું અનુભવાયું કે સમયનો સૌથી સફળ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત પરમાણ્વીય ઘટનાઓના મૂળભૂત લક્ષણો સમજાવવામાં અસમર્થ છે. ન્યૂટન એટલે કિંગ કહેવાતો ત્યારનો, અને ન્યૂટને આપેલું જે યંત્રશાસ્ત્ર છે એને ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર દ્વારા પરમાણુની અમુક ઘટનાઓના મૂળભૂત લક્ષણો સમજાવી નહોતા શકાણા. આ જ રીતે પ્રકાશનું તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક લાક્ષણિકતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું. આપણે 12મા ધોરણમાં ફોટો ઇલેક્ટ્રિક અસર નામનું એક ટોપિક જોશું. હવે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય છે પ્રકાશ દ્વારા જ. પ્રકાશ છે બેઝિકલી વિદ્યુત ચુંબકીય તરંગ, એટલે કે પ્રકાશમાં તરંગના સિદ્ધાંતો લાગુ પડતા હશે, એ સ્વાભાવિક છે. તો આ જે તરંગ સ્વરૂપ છે તેના દ્વારા ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાતી હોવી જોઈએ ને. કારણ કે પ્રકાશ શું છે?
તરંગ, અને આ પ્રકાશ દ્વારા જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. તો સ્વાભાવિક છે કે તરંગની થિયરી દ્વારા, તરંગની જે થિયરી છે તેના દ્વારા ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાતી હોવી જોઈએ, પણ નથી સમજાવી શકાતી. એનો મતલબ શું થાય કે ક્યાંક ને ક્યાંક ફોટો ઇલેક્ટ્રિક અસર એ એકદમ જુદા કોઈ સિદ્ધાંતને રજૂ કરે છે. પરિણામે પરમાણ્વીય અને આણ્વીય સિદ્ધાંતોને સમજવા માટે ધરમૂળમાંથી નવા સિદ્ધાંતોને, જેને ક્વોન્ટમ મિકેનિક્સ કહેવામાં આવે છે, તેનો વિકાસ થયો. એટલે આજે બે ઘટનાઓ આપણે વાત કરી કે પરમાણ્વીય જે ઘટનાઓ છે તેને ન્યૂટોનિયન ફિઝિક્સ દ્વારા ન સમજાવી શકાણી, અને એ રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર છે તેને તરંગ સ્વરૂપ દ્વારા ન સમજાવી શકાણી. એટલે એક આખા નવા જ મિકેનિક્સનો જન્મ થયો, જેનું નામ છે ક્વોન્ટમ મિકેનિક્સ. બીજી એક વાત જોઈએ આગળ. ઘણી વખત એવું થતું હોય કે સતત થતા પ્રયોગો દ્વારા કોઈ સિદ્ધાંત છે એ સતત અપગ્રેડ થયા કરતો હોય. દાખલા તરીકે અર્નેસ્ટ રુધરફર્ડ, તેણે 1911માં સોનાના વરખ ઉપર આલ્ફા કણોનું પ્રકીર્ણ કર્યું. તેનો જે પ્રયોગ થયો તેના પરિણામો દ્વારા પરમાણુનું ન્યુક્લિયર મોડલ સ્થાપિત કરી શકાણું. પરમાણુનું ન્યુક્લિયર મોડલ આપવામાં સૌથી પહેલો ફાળો જાય છે રધરફર્ડને. આ મોડલ નીલ્સ બોહરે 1913માં આપેલા હાઇડ્રોજન પરમાણુના ક્વોન્ટમવાદનો પાયો બની શક્યો. રધરફર્ડે જે આ સિદ્ધાંતો આપેલા, જે મોડેલ એણે સમજાવેલું કે ભાઈ ન્યુક્લિયસ કઈ રીતનો છે, પરમાણુ કઈ રીતનું છે, તો તેના આધારે નીલ્સ બોહરે 1913માં હાઇડ્રોજનનું પરમાણુ મોડેલ આખું સમજાવ્યું. તો તેના માટે પાયાનું કામ કોણે કર્યું? રધરફર્ડનો જે પ્રયોગ હતો તેણે. બીજી તરફ પોલ ડિરાકે 1930માં પ્રતિકણના ખ્યાલને સૌ પ્રથમવાર સૈદ્ધાંતિક રીતે રજૂ કર્યો, જેના 2 વર્ષ બાદ કાર્લ એન્ડરસને પોઝિટ્રોન, કે જે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે, તેની પ્રાયોગિક શોધ પણ કરી નાખી. જો સૌથી પહેલા રધરફર્ડે પરમાણુની અંદરની રચના વિશેનો ખ્યાલ આપ્યો, એટલે કે ન્યુક્લિયર વિશેનો ખ્યાલ આપ્યો, ન્યુક્લિયસ વિશેનો ખ્યાલ આપ્યો, બરાબર. ત્યારબાદ બોહરે આ માહિતીને આધારે વધારે સચોટ હાઇડ્રોજનનું પરમાણુ મોડેલ આપ્યું. ત્યારબાદ પોલ ડિરાકે પ્રતિકણનો ખ્યાલ આપ્યો, ખાલી ખ્યાલ આપ્યો, તેના સિદ્ધાંત આપ્યો, હજી તેની પ્રાયોગિક સાબિતી તેને નહોતી આપેલી. પણ 2 વર્ષ બાદ કાર્લ એન્ડરસને પોઝિટ્રોન, કે જે એનો પ્રતિકણ છે, ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે, તેની પ્રાયોગિક શોધ પણ કરી આપી. તો આના આધારે શું થયું કે પહેલા પરમાણુ વિશે જાણવા મળ્યું, પછી પરમાણુની અંદર ન્યુક્લિયસ વિશે જાણવા મળ્યું, પછી ન્યુક્લિયસની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોન વિશે જાણવા મળ્યું. તો આમ ક્રમિક પ્રયોગો થવાને હિસાબે કોઈ પણ એક સિદ્ધાંત છે તેમાં વધારે ને વધારે માહિતીઓ અપગ્રેડ થતી જાય, એટલે સિદ્ધાંત પોતે અપગ્રેડ થતો જાય. હવે આગળ જોઈએ. અહીં એક જબરજસ્ત વસ્તુ કીધેલી છે, સાંભળજો. પ્રાકૃતિક વિજ્ઞાનના વિભાગોમાં ભૌતિક વિજ્ઞાન એક મુખ્ય વિભાગ છે. આ વિભાગોમાં રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે. શું કીધું છે કે પ્રાકૃતિક વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન ત્રણેયનો સમાવેશ થાય છે, બરાબર. પણ ભૌતિક વિજ્ઞાન એ તેનો મુખ્ય વિભાગ છે. અહીં એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું વિદ્યાર્થી મિત્રો તમને. આપણે જે આ ફિઝિક્સ લખીએ છીએ અંગ્રેજીમાં, તે બેઝિકલી એક ગ્રીક વર્ડ છે ફિઝિક. તેના પરથી આવેલો છે. ફિઝિક્સ એ ગ્રીક વર્ડ ફિઝિક ઉપરથી આવેલો છે, અને ફિઝિકનો મિનિંગ થાય છે પ્રકૃતિ. એટલે ફિઝિક્સ એટલે બેઝિકલી પ્રકૃતિ. એ રીતે સંસ્કૃતમાં એક શબ્દ છે ભૌતિકી. તેના ઉપરથી ભૌતિક જગત સાથે સંકળાયેલું આ વિજ્ઞાન એટલે કે ભૌતિક વિજ્ઞાન, આ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ વિષયની સચોટ વ્યાખ્યા આપવી સંભવ નથી અને તેની જરૂર પણ નથી. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિભાગમાં આપણે
ભૌતિક વિજ્ઞાનમાં તેના જે કાર્યક્ષેત્ર છે તેના વિશેનું સંક્ષિપ્તના વર્ણન સમજીશું. અહીં આપણે ભૌતિક વિજ્ઞાનમાંની મુખ્ય બે વિચારધારાઓની નોંધ લેશું. એક છે એકીકીકરણ અને બીજું છે ન્યૂનીકરણ. ભૌતિક વિજ્ઞાનમાં બે મુખ્ય વિચારધારાઓ છે, તમે જોજો. એક છે એકીકીકરણ. એકીકીકરણ એટલે કે વૈજ્ઞાનિકો હંમેશા એવું શોધવાનો પ્રયત્ન કરતા હોય કે દુનિયામાં બનતી બધી જ ઘટનાઓ પાછળ કોઈ મૂળભૂત સિદ્ધાંતો જ રહેલા છે. એટલે એવા ઓછામાં ઓછા મૂળભૂત સિદ્ધાંતો શોધવાનો પ્રયત્ન. સમજી ગયા? દાખલા તરીકે પહેલાં એવું માનવામાં આવતું કે ભાઈ પ્રકાશ અલગ વસ્તુ છે, એક્સરે અલગ વસ્તુ છે, ગેમા રે અલગ વસ્તુ છે, રેડિયો વેવ અલગ વસ્તુ છે. ત્યારબાદ તે બધા પાછળનો મૂળભૂત સિદ્ધાંત સમજાણો અને એ છે વિદ્યુત ચુંબકીય તરંગો. આ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે. મીન્સ કે આટલા બધા વિવિધ પ્રકારના તરંગોનું એકીકીકરણ કરીને એને કોમનલી રેડિયેશન એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો, વિકિરણો તરીકે ઓળખવામાં આવ્યા. તો આ એકીકીકરણ કર્યું કહેવાય. બીજી વિચારધારા છે ન્યૂનીકરણ, જેમાં વૈજ્ઞાનિકો જટિલ ઘટનાઓને બિલકુલ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમાં રહેલી સરળ બાબત શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. દાખલા તરીકે કોઈ આપણને પૂછે કે આ સમગ્ર બ્રહ્માંડ કઈ રીતે અસ્તિત્વ ધરાવે છે, તો આ ખૂબ જ જટિલ પ્રશ્ન લાગે નહીં? પરંતુ વૈજ્ઞાનિકો તેનો એક બહુ સરળ જવાબ આપી દે છે, ગુરુત્વાકર્ષણને લીધે. સાચું જ છે ને? ગુરુત્વાકર્ષણને લીધે જ તો આ સમગ્ર બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે છે. જો ગુરુત્વાકર્ષણ કાઢી નાખો તો બ્રહ્માંડ આવું નહીં હોય, કદાચ બ્રહ્માંડ જ નહીં હોય. તો આ રીતે એકીકીકરણ અને ન્યૂનીકરણ એ બે મુખ્ય વિચારધારાઓ ભૌતિક વિજ્ઞાનમાં આપણને જોવા મળે છે. આ એકીકરણ અને ન્યૂનીકરણની વાત આગળ સરસ ઉદાહરણ દ્વારા સમજાવેલી છે. જો આપણો ઉદ્દેશ જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો અને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેટલાક સાર્વત્રિક નિયમોની અભિવ્યક્તિ સ્વરૂપે ભૌતિક જગતને જોવાનો છે. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ જમીન પર સફરજનનું પતન, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ વગેરે બધાને સમજાવે છે. જો સમજો, એક જ નિયમ, ગુરુત્વાકર્ષણનો એક જ નિયમ જમીન ઉપર સફરજન શું કામ પડે છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર શું કામ ગતિ કરે છે, સૂર્યની આસપાસ ગ્રહો શું કામ ગતિ કરે છે, આ બધી જ વાતને સમજાવી શકે છે. હા કે ના? એટલે આ જે બાબત બની તેને એકીકીકરણ કહેવાય. આ બધી જ ઘટનાઓ પાછળ એક બાબત જવાબદાર છે અને એ છે ગુરુત્વાકર્ષણ બળ. આ જ રીતે વિદ્યુત ચુંબકીય માટેનો મૂળભૂત સિદ્ધાંત જે મેક્સવેલે આપેલો તે તમામ વિદ્યુત ચુંબકત્વના સિદ્ધાંતોનું સંચાલન કરે છે. આ વાત જો કે મેં આગળ તમને કરી દીધી કે વિદ્યુત ચુંબકત્વનો જે મૂળભૂત સિદ્ધાંત મેક્સવેલે આપેલો તે વિદ્યુત અને ચુંબકત્વના જેટલા પણ બીજા સિદ્ધાંતો છે બધાનું સંચાલન કરે છે. તમને જેટલા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે તેના વિશેની તમામ માહિતી આ મેક્સવેલના સમીકરણો પરથી મળી જાય છે. એ સિવાય પણ વિદ્યુતના અને ચુંબકત્વના જોડાયેલા જેટલા પણ બીજા સિદ્ધાંતો છે તે બધા જ મેક્સવેલના સમીકરણોને આધારે સમજાવી શકાય છે. એટલે આને શું કહેવાય? એકીકીકરણ. કેટલા બધા સિદ્ધાંતો એક થઈને એક જ મૂળભૂત સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે, તેથી આને મૂળભૂત સિદ્ધાંતોનું એકીકીકરણ કહેવાય. એવી રીતે હજી એક ઉદાહરણ જોઈએ. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોના એકીકીકરણના પ્રયત્નો એકીકીકરણના સંશોધનોને પ્રતિબિંબિત કરે છે. વૈજ્ઞાનિકો વર્ષોથી કોશિશ કરે છે કે દુનિયામાં જેટલા પણ બળો જોવા મળે છે એ બધા બળો પાછળ કંઈક મૂળભૂત બળો રહેલા હોવા જોઈએ, અથવા તો કદાચ એક જ મૂળભૂત બળ રહેલું હોવું જોઈએ. એટલે આ શું કરી રહ્યા છે? વૈજ્ઞાનિકો બળોનું એકીકીકરણ કરી રહ્યા છે અને તેના વિશે ડિટેલમાં આપણે છેલ્લા ટોપિકમાં અભ્યાસ કરીશું પણ ખરા. આગળ જોઈએ. આ બધી વાત હતી એકીકીકરણની. હવે જોઈએ આપણે ન્યૂનીકરણની વાત. કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને તેના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા
તે એક સંબંધિત પ્રયત્ન છે. આવા પ્રયત્નોને ન્યૂનીકરણ કહે છે અને ભૌતિક વિજ્ઞાનનું તે હાર્દ છે. સમજવા જેવું. કોઈ એક ખૂબ જ મોટા અને જટિલ તંત્રના જેટલા ગુણધર્મો છે તેને સાદા ઘટકો સાથે કઈ રીતે તે જોડાયેલા છે તે સમજાવવાનો પ્રયત્ન કરવો એટલે ન્યૂનીકરણ કહેવાય. દાખલા તરીકે 19મી સદીમાં વિકસેલ થર્મોડાયનેમિક્સમાં તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી જેવી સ્થૂળ ભૌતિક રાશિઓના પદોમાં મોટા તંત્ર સાથે કામ લેવું પડે છે. ત્યારબાદ ગતિવાદ અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્ર વિષયોમાં સ્થૂળ તંત્રના આણ્વીય ઘટકોના ગુણધર્મોના પદમાં આ રાશિઓને અર્થઘટન કરવામાં આવ્યું હતું. જેમ કે તંત્રનું તાપમાન અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સાથે સંબંધિત હોવાનું જણાયું હતું. જો આ વાતને સમજીએ, 19મી સદીમાં જે થર્મોડાયનેમિક્સનો વિકાસ થયો, થર્મોડાયનેમિક્સ છે ફિઝિક્સની એક શાખા છે, તો થર્મોડાયનેમિક્સનો જે વિકાસ થયો તેમાં મુખ્યત્વે તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી જેવી સ્થૂળ રાશિઓના સ્વરૂપમાં થર્મોડાયનેમિક્સને વ્યક્ત કરવામાં આવતું. ત્યારબાદ ગતિવાદ આવ્યો અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્ર આવ્યું. તો આ બંનેના આવવાથી આણ્વીય ઘટકોના ગુણધર્મોના પદમાં આ બધી રાશિઓનું અર્થઘટન કરવામાં આવ્યું. એટલે કે કહેવાનો મતલબ એ છે કે પેલા થર્મોડાયનેમિક્સને વ્યક્ત કરવા માટે થઈને જે સ્થૂળ રાશિઓ હતી, જેમ કે તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી વગેરે, એ બધાને આણ્વીય ઘટકોના ગુણધર્મોના પદમાં રજૂ કરી શકાણી. દાખલા તરીકે અહીં તમને ઉદાહરણ આપેલું છે, જેમ કે તંત્રનું તાપમાન અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સાથે સંબંધિત હોવાનું જણાયું. જો એક બાજુ તાપમાન એ સ્થૂળ રાશિ છે. બે શબ્દો સમજો, સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ એટલે કે મોટું અને સૂક્ષ્મ એટલે તમે સમજો છો કે ખૂબ જ નાનું. બરાબર? હવે દાખલા તરીકે આ રૂમમાં જે તાપમાન છે તે સ્થૂળ રાશિ ગણાય, કારણ કે તાપમાન એ આખા રૂમનું ગણાય. બરાબર? આ રૂમમાં રહેલી તમામ હવાનું તાપમાન ગણાય, એટલે સ્થૂળ રાશિ ગણાય. એ રીતે આ રૂમમાં રહેલું દબાણ, હવાનું દબાણ, તો એ સ્થૂળ રાશિ કહેવાય. આ રૂમનું કદ તો એ સ્થૂળ રાશિ કહેવાય. પરંતુ આ રૂમમાં રહેલા કોઈ સૂક્ષ્મ અણુ કે પરમાણુની ગતિ ઉર્જા એ સૂક્ષ્મ રાશિ કહેવાય. એ ગતિ ઉર્જા છે પણ કોની? અણુ કે પરમાણુની. માટે એ શું કહેવાય? સૂક્ષ્મ રાશિ. એ રીતે આ અણુ કે પરમાણુની સ્થિતિ ઉર્જા એ તેની સૂક્ષ્મ રાશિ કહેવાય. તો કહેવાનો મતલબ અહીં એ છે કે થર્મોડાયનેમિક્સમાં તાપમાન જે છે એ સ્થૂળ રાશિ છે, પરંતુ આ તાપમાનને અણુઓની સરેરાશ ગતિ ઉર્જા દ્વારા વ્યક્ત કરી શકાણી. સમજો, આ રૂમમાં જે તાપમાન છે તે આ રૂમમાં જે અણુઓ પરમાણુઓ રહેલા છે તેની ગતિ ઉર્જા દ્વારા વ્યક્ત કરી શકાય. મીન્સ કે એવું સમીકરણ બનાવી શકાણું કે જેમાં એક બાજુ તાપમાન અને એક બાજુ આ રૂમમાં રહેલા અણુઓ પરમાણુની ગતિ ઉર્જા હોય. એટલે કહેવાનો મતલબ કે આ સમીકરણ કેવું કહેવાય કે એક બાજુ સ્થૂળ રાશિ છે અને એક બાજુ સૂક્ષ્મ રાશિ છે. તાપમાન સ્થૂળ રાશિ છે અને જે અણુઓની ગતિ ઉર્જા છે તે સૂક્ષ્મ રાશિ છે. તો આ રીતે સ્થૂળ રાશિને સૂક્ષ્મ રાશિઓ સ્વરૂપે વ્યક્ત કરી શકાણું. આને કહેવાય ન્યૂનીકરણ.